મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ વિકાસ કામો ઝડપી અને ગુણવત્તાસભર કરવા સૂચના કરતા મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર પાટણ જિલ્લામાં પાણી, રોડ, ગટર સહિતના વિકાસ કામોને મંજૂરી. જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષશ્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પાટણ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વર્ષ 2026-27 માટે વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે તમામ વિભાગોના અધિકારીશ્રીઓને વિકાસ કામોની નિયમિત સ્થળ મુલાકાત કરી કામો ગુણવત્તાસભર અને ઝડપી ગતિએ પૂર્ણ થાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું હતું. બેઠક દરમિયાન જિલ્લાની નગરપાલિકાઓમાં પાણી પુરવઠો, રોડ રસ્તા, વીજળી, સ્વચ્છતા અને ગટર લાઇન સહિતના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની જોગવાઈઓ અંતર્ગત કરવામાં આવતા કામો તેમજ બચત રકમમાંથી મંજૂર થયેલ વિવિધ વિકાસ કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. સાંતલપુર તાલુકાના ગામો તથા પરા વિસ્તારમાં રસ્તાઓની સમસ્યા અંગે સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોના ત્વરિત નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. અધ્યક્ષ શ્રી સ્વરૂપજી ઠાકોરે દરેક વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓને વિકાસ કામોની વહીવટી મંજૂરી મળ્યા બાદ ઝડપથી કામગીરી હાથ ધરી ગુણવત્તા અને તકેદારી સાથે પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પાટણ જિલ્લામાં સ્વચ્છતા અંગે વધુ સજાગતા રાખી અસરકારક કામગીરી કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, પાટણ ધારાસભ્ય શ્રી કિરીટ પટેલ, રાધનપુર ધારાસભ્ય શ્રી રવિન્દ્રજી ઠાકોર, ચાણસ્મા ધારાસભ્ય શ્રી દિનેશજી ઠાકોર, કલેક્ટર શ્રી તુષાર કુમાર ભટ્ટ સહિતના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નગરપાલિકા પ્રમુખશ્રીઓ, આયોજન મંડળના અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ તથા સભ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. અહેવાલ રામજીભાઈ રાયકોર.